સવારે ઉઠીએ ત્યારે તાજગી ન અનુભવાય, અરીસામાં જોઈએ તો 25 વર્ષ જેવી ત્વચામાં ચમક ન હોય, કામ કરીએ, થોડા દાદરા ચડીએ અને થાકી જવાય. 40 વર્ષ એ એક નંબર નથી, પરંતુ આ એક ઉંમરનો એવો પડાવ છે જ્યારે આપણું શરીર આપણને સૂચન આપે છે કે તમારે હવે મારી તરફ ધ્યાન દેવાની વધારે જરૂર છે. પરંતુ સ્ત્રીઓ પોતાના વ્યસ્ત જીવનમાં બીજાની સંભાળ રાખવામાં પોતાના શરીરની સંભાળ રાખવાનું ભૂલી જાય છે અને પછી પરિણામે ફીકી પડતી ત્વચા, નબળા હાડકાં, દિલનું નબળું થવું અને ક્યાંક ને ક્યાંક સ્ટ્રેસના શિકાર થઈ જાય છે. તો આ બધી જ સમસ્યા સામે આપણી પાસે એક એવો ઉપાય છે જેની મદદથી તમે આ બધી જ વસ્તુ સામે રક્ષણ મેળવી શકશો. તો ચલો જઈએ વિડીયો દરમિયાન. નમસ્કાર, હું છું કાનન માંકર. આ વિડીયો છે માત્ર મહિલાઓ માટે નથી, પરંતુ પુરુષ મિત્રો પણ ખાસ આ વિડીયો જોવે, મહિલાઓની પરિસ્થિતિને સમજી અને તમારા ગ્રુપમાં પણ શેર કરી શકો છો. તો આપણે વાત કરતા હતા કે મહિલાઓ પોતાની લાઈફમાં એટલા બધા વ્યસ્ત થઈ જાય છે કે પોતાની જાતને સંભાળ આપવાનું ભૂલી જાય છે. તો આપણે જે સમસ્યાની વાત કરી એ દરેક સમસ્યા સામે આપણો એક જાદુઈ ઉપાય છે યોગ અને શારીરિક વ્યાયામ. એવું રિસર્ચ થયેલું છે કે 40 થી 65 વર્ષની વચ્ચે તમે આખા અઠવાડિયામાં 30 મિનિટ જો શારીરિક વ્યાયામને સમય આપો તો તમે આખી જિંદગી છે સ્વસ્થ રહી શકો. તો દરેક પ્રોબ્લેમ્સની સામે કઈ કઈ વસ્તુ કરી શકાય તેની આજે આપણે વાત કરીશું. તો સૌ પ્રથમ છે કે ઉંમર જતા ત્વચા છે એ પહેલા જેવી નથી રહેતી, ફીકી પડે છે. કારણ કે એક કોલેજન નામનું પ્રોટીન છે એ 40 વર્ષ બાદ આપણા શરીરમાં ઓછું થાય છે. એનું કામ છે આપણી જે ત્વચા હોય છે ને ટાઈટ રાખવાનું. કે તમે જોશો કે અમુકને નાની નાની ઉંમરમાં અહીંયા ફાઇન લાઇન્સ આવી જાય છે કે ઢીલી થઈ જાય છે, કારણ કે જે લોહીનું પરિભ્રમણ હોવું જોઈએ ઓછું છે. તો તેની સામે તમે ત્વચાને પહેલા જેવી જ તાજગી સભર રાખવા માટે તમે મેં આગળ વિડીયો પણ બનાવેલો છે કે તમે ચહેરાના વ્યાયામ કરી શકો છો. સાથે કોઈ પણ તમે વ્યાયામ કરશો એટલે તમારું લોહીનું ફરવાનું શરૂ થશે, ઓક્સિજન છે તમારા દરેક કોષ સુધી પહોંચશે અને તમારે જરૂર છે એક એક કોષને આપણા ઓક્સિજન યુક્ત લોહીની. તો ત્વચાને પહેલા જેવી કરવા માટે તમે દુબળા છો, જાડા છો, કોઈ પણ હોય, શરીરમાં રોગ છે કે નહીં, બધું જ ભૂલી આખા દિવસમાં ઓછામાં ઓછી 30 મિનિટ તમે જો તમારા શરીરને આપશો તો તમારું શરીર છે 25 વર્ષ જેવો લુક પણ આપશે અને એવી એનર્જી પણ આપશે. અત્યારના સમયમાં મહિલાઓને 40 વર્ષની નજીક હોય અથવા તો વટી ચૂક્યા હોય અને હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ જોવા મળે છે. તો આવા સમયે તેની સામે રક્ષણ મેળવવા કોઈ જીમમાં જઈ સાધનો ઉપાડવાની જરૂર નથી કે જુદો સમય આપવાની જરૂર નથી, પરંતુ ઘરમાં જ રહીને તમે શારીરિક વ્યાયામ છે, યોગ છે કરી શકો છો. તમારું હૃદય ધીરે ધીરે તમારી ઉંમર વધે એમ નબળું પડે, તમે થાક લાગે, તમે કામ કરો, શ્વાસ ચડે, એ સ્વાભાવિક છે. તો આવા સમયે તમારે બ્રિસ્ક વોકથી શરૂઆત કરવાની. અગાઉ મેં વિડીયો પણ બનાવેલો છે કે 5 મિનિટની સાદી વોકથી થોડું ફાસ્ટ ચાલવાનું. દરેક લેડીઝ છે એરોબિક્સ કરે એ જરૂરી નથી, તો તમારે ફાસ્ટ વોકિંગ કરવાનું. સાથે સ્ટ્રેચિંગના આસનો છે એ પણ તમને લાભ આપશે. તમે તાડાસન છે, વૃક્ષાસન છે, આ સરળ આસન પણ છે. તમારા આંતરિક અને બાહ્ય અવયવો દરેકને તમારે રોગ સામે લક્ષણ આપશે. તમે યોગ કરો છો, પ્રાણાયામ કરો છો, તો તમે આખા દિવસમાં 1 કલાક જો યોગ માટે ફાળવો છો તો તમે ડાયાબિટીસ છે, બ્લડ પ્રેશર છે, દરેક સામે લક્ષણ તમે મેળવી શકશો. જો કોઈ વ્યાયામ કરતું નથી લેડીઝ, તો હું વિનંતી કરીશ કે આજથી જ શરૂ કરી. તમને ભલે રોગ નથી, તમે ભલે દુબળા છો, પરંતુ ભવિષ્ય સામે તમે લડવા માટે તમે આજથી જ વ્યાયામ કરી શકો છો. ત્રીજો અને અગત્યનો એક ફેરફાર જોવા મળે છે હાડકાં નબળા થવા. ખાસ કરીને મહિલાઓમાં 40-45 વર્ષ પછી એક હોર્મોન્સ છે એસ્ટ્રોજન, તેનો ઉણપ સર્જાય છે અને તેના લીધે આ બધી સમસ્યા સર્જાય છે, કારણ કે તે કેલ્શિયમની માત્રાને જાળવી રાખે છે. આવા સમયે ઓસ્ટોપોરાઇસિસ છે કે હાડકાને લગતા રોગ છે જોવા મળે છે. થોડા એવા પડે અને ક્રેક થઈ જાય, હાડકાં નબળા પડી જાય, તૂટી જાય. તો આવા સમયે તમારે ખાસ એક ઉપાય છે કે વેઇટ લિફ્ટિંગ. હવે આમાં પણ તમારે કોઈ ભારે ભરખમ વજન ઉપાડવાની જરૂર નથી, પરંતુ નાના ડમ્બેલ્સ તમે ઉપાડી શકો છો, અથવા તો ખાસ છે ઘરમાં જ રહેલી પાણી ભરેલી બોટલ અથવા તો રેતી ભરેલી બોટલને તમે ઉપયોગ કરી તમે શરીરના હાથ, પગ, દરેક અવયવોને મજબૂત કરી શકો છો અને હાડકાને તમે સબળા કરી શકો છો. આ સાથે થોડું કેલ્શિયમ ઇન્ટેક છે વધારે લેવાનું. ખાસ કરીને સ્ત્રીઓ છે એ દૂધ પીવાની આળસુ હોય છે અથવા તો ભાવતું નથી અને ક્યાંક કે કેલ્શિયમનો અભાવનો એ ભોગ બને છે. તો ડોક્ટરને પૂછીને તમારે સપ્લિમેન્ટરી લેવાની, અધરવાઇઝ તમારે એવા ખોરાક તરફ આગળ વધવાનું અને સાથે શારીરિક વ્યાયામ. જેટલું પણ તમારે હાડકાને મજબૂત કરવાની કસરત કરશો. જીમમાં શું છે, આપણે વજન ઉપાડીએ છીએ, પરંતુ તમે યોગ કરશો, પગને ઊંચા નીચા કરશો, પગ ઉપર, હાથ ઉપર તમે બેલેન્સ બનાવશો, તો આપણા શરીરનું વજન આપણે ઉપાડી
ઘર બેઠા જ આપણે હાડકાને મજબૂત કરીએ છીએ. તો જે લોકોને હાડકા નબળા પડી ગયા છે, ઓલરેડી મેનોપોઝના પીરિયડ દરમિયાન તમે નજીક આવી ગયા છો, તો ત્યારે ભલે ને રોજ ન કરી શકો, અઠવાડિયામાં 1 કે 2 વખત છે તમારે વેઇટ લિફ્ટિંગની કસરત કરી અને તમારા હાડકાને તમારે સબળા કરવાના જ છે. છેલ્લું અને અગત્યનું છે સ્ટ્રેસ અને ડિપ્રેશન. ખાસ કરીને આપણે જોઈએ છીએ કે 40 વર્ષની નજીક અથવા ત્યારબાદ એના પછી જે લેડીઝ હોય છે તે એકલતાનો અનુભવ કરે છે, ડિપ્રેશનમાં ચાલ્યા જાય છે. એને લાગે છે કે હવે કોઈને મારી જરૂર નથી, છોકરા મોટા થઈ ગયા છે, ઘરમાં પણ ઘણું ખરું સદ્ધર થઈ ગયું છે, તો હવે હું એકલી છું, અને ડિપ્રેશનના શિકાર બને છે. તો આવા સમયે તમારે ખાસ તમારી જાતને સંભાળવાની જરૂર છે. જ્યારે પણ તમે બેઠા છો, નકારાત્મક વિચારોથી ઘેરી વળ્યા છો, તરત ઊભા થાવ અને ચાલવા માંડો. તમે 5 મિનિટ પણ ચાલશો, તમારા શરીરમાં છે એ હેપી હોર્મોન્સ બનવા લાગશે. કારણ કે તમે જેટલું પણ શારીરિક વ્યાયામ કરશો, તમારા હેપી હોર્મોન્સ છે એનો વધારો થશે, અને જે તમને દુઃખ આપે છે, સ્ટ્રેસ હોર્મોન્સ છે, એ શરીરમાંથી બહાર જતા રહે છે. તો મેઇન છે તમે યોગ કરી શકો છો, તમે ચાલવા જઈ શકો છો, પરંતુ શરીરને જેટલું ચલાવશો એટલા જ તમારા હોર્મોન્સ છે સારા બનશે. અને ખાસ કરીને તમે ફિઝિકલી ગમે તેટલા સ્ટ્રોંગ હશો, પણ મેન્ટલી ડિસ્ટર્બ હશો તો બધું જ નકામું છે. માટે મેન્ટલી સ્ટ્રોંગ થવા માટે તમને રક્ષણ આપશે પ્રાણાયામ અને ધ્યાન. આખા દિવસનું 15 મિનિટનું ધ્યાન છે એ તમને મેન્ટલી એટલા બધા સ્ટ્રોંગ કરશે કે તમે ઇમોશનલી પણ તમને કોઈ કહી જશે તો તમે ડિસ્ટર્બ નહીં થાવ. તો વિનંતી કરીશ કે ગમે તેટલું તમે વેઇટ લિફ્ટિંગ કરો કે કોઈ પણ આસનો કરો, પરંતુ પ્રાણાયામ અને ધ્યાન ઉપર ખાસ ફોકસ કરીએ. અને કારણ કે એકાગ્રતા, સ્થિરતા એ હવે જ જરૂર છે. કારણ કે અત્યાર સુધી તો આપણે તાજગી હતી, એનર્જી હતી, બધા કામ થતા. હવે ક્યાંક ને ક્યાંક થોડા પાછા ન પડીએ, મેન્ટલી ડિસ્ટર્બ ન થઈએ, માટે તમને પ્રાણાયામ અને ધ્યાનની આગવી જરૂર હશે. હું ખાસ વિનંતી કરીશ કે યોગને પ્રાધાન્ય આપીએ, સાથે વોકિંગ પણ એટલું જ કરીએ, અને આપણા માટે અલગ ખોરાક બનાવીએ. ઘણી વખત આપણે એકલા હોઈએ છીએ તો ચાલશે, સવારનું ચલાવી લેશું, નવું નથી બનાવવું. તો સંતુલિત આહાર લઈએ, નિયમિત વ્યાયામ કરીએ, ખુશ રહીએ, અને હા, પૂરતું પાણી પીતા રહીએ. આશા રાખું છું આ વિડીયો આપ સૌને પસંદ પડ્યો હશે. ફરી મળીએ નવા જ કોઈ વિષય સાથે. ત્યાં સુધી રજા લઉં. નમસ્કાર.